જામનગરમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઠંડીનું પ્રમાણ વધતા લોકો હવે ગરમ પીણા તરફ વળી રહ્યા છે. આઈસ્ક્રીમ, ઠંડા પીણાની માંગ હવે ઘટતા કાવો, સૂપ સહિતની ગરમ વાનગીઓ પર લોકો વળી રહ્યા છે. ત્યારે આવો જાણીએ જામનગરના કાવા કે જે કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના વેપારી શું કહી રહ્યા છે. અમે ત્રીજી પેઢીથી કાવો અહીંયા બનાવીએ છીએ અને આ આયુર્વેદિક સ્પેશિયલ શિયાળાની વસ્તુ છે. આની અંદર મસાલા, બુંદાણા, હેમેસ ઝવેર, લીંબડી પર, સંચય પાવડર, સૂટ પાવડર, આદુ, લીંબુ, મીઠું, ઉમેરો, પીપળી મૂળ, પીપળટેટા, સાગરમતી, આસમાનનો વેદાણો, પથ્થરમાળો પાવડર, ઘણી જાતના આયુર્વેદિક મસાલા આમાં પડે છે. અને પીવાના ફાયદા: શરદી, ઉધરસ, કફ, વાયુ, પેટમાં ગડબડ, ગેસ પીવાથી એટલો ફાયદો એનોય થાય છે. અને શિયાળામાં તો શું છે, કાયદેસર એનર્જી જ દે. અમે દર શિયાળે કાવો પીવા આવી રહ્યા છીએ અને તે અત્યારે આપણે શરદીના મોસમમાં આપણે ખૂબ જે છે એ પીણું સારું રહે છે, જેમાં તમને શરદીમાં, કફમાં જે છે એ બધી રીતે તમને રાહત મળે છે. એમાં ટૂંકમાં આયુર્વેદિક તરીકે એક પીણું કહેવામાં આવે છે. તમને જો તમે ઠંડુ પીણું કે એવું કંઈ પીતા હો તો એના કારણે એની બદલામાં તમે આ વસ્તુ પી શકો છો, જે આપણે શરીર માટે સારું રહે છે.